વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે વાર્ષિક પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં સેક્શન સીમાં ચેપ્ટર નંબર 1 જોઈશું. શું કીધું છે? 3.68. હવે આ જે 8ની ઉપર લાઈન છે એ શું દર્શાવે છે કે પછી 8 8 8 એ રિપીટ થાય છે. સ્વરૂપમાં પીના છેદના ક્યુ સ્વરૂપમાં દર્શાવો જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક છે તથા ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0. તો પહેલા તો લખીએ. ધારો કે x બરાબર 3.688 સંખ્યા રિપીટ થાય છે. હવે આ 6 ને આ બાજુ લાવવા આપણે કોના વડે ગુણીશું? 10 વડે. તો બંને બાજુ સમીકરણ 1 ને બંને બાજુ 10 વડે ગુણતા 10 વડે ગુણીશું એટલે 10x અને 10 વડે ગુણીએ એટલે 36.88. હવે 36.888 સમીકરણ નંબર 2. હજી બી સમીકરણ 2 ને 10 વડે ગુણતા 100x 368.888 તો સમીકરણ નંબર 3. હવે સમીકરણ 3 માંથી સમી 2 ને બાદ કરતા 3 શું છે? 100x માઇનસ 10x બરાબર 36888 માઇનસ એટલું છે. ચલો 100 માંથી 10 જાય તો 90x. આ ના આવડે તો આ બાજુ તમારે બાદબાકી કરી દેવાની. 36.888 0 0 0 8 માં 6 જાય તો 2 3 અને 3 કેટલું આવ્યું? બસ 332. હવે x બરાબર 332 ભાગ્યા 90 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. 2 વડે તો 45 દુ 90, 2 એકા 2 1 વધશે એટલે 2 છક 12 અને 2 છક 12 એટલે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આ આપણે દર્શાવી દીધું. 166 છેદમાં 45. ચલો હવે જોઈએ દાખલા નંબર 2. આ બી એવું છે, પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો પેલું x બરાબર 2.5. જો અહીંયા 7 અને 6 ઉપર છે, 7 6 7 6. હવે સમીકરણ 1. સમી 1 ને 10 વડે ગુણતા તો ગુણીએ 10x 1 પોઈન્ટ આગળ આવશે એટલે 25.6 સમીકરણ નંબર 2. હવે 2 આવ્યું. તમારે જ્યારે બાદબાકીમાં જોવું હવે કેટલા છે, બધા પોઈન્ટ આ બાજુ આવવા જોઈએ એટલે 1 2 અને 3. તો હવે 10 છે તો હજી 1 2 ને 3 એટલે સમીકરણ 2 ને 100 વડે ગુણતા અથવા સમીકરણ 1 ને 1000 વડે ગુણતા અને 100 વડે ગુણીએ તો 100 ગુણ્યા 10x એટલે 1000x. અને આ જ સમીકરણને 100 વડે ગુણીએ એટલે આ 2 પોઈન્ટ છે આગળ આવી જાય 6.76.76 આવ્યું. આ સમીકરણ નંબર 3. તો લખવાનો સમી 3 માંથી સમીકરણ 2 બાદ કરતા ચલો 1000x માઇનસ 10x બરાબર 76.76 માઇનસ 25.7676. 1000 માંથી 10 જાય તો 990x. આ બાદ કરીએ
25.7676 0 0 0 0 6 માં 5 જાય તો 1 2 જાય તો 5 5 અને 2 કેટલું આવ્યું 2 5 5 1 તો x બરાબર 2551 ભાગ્યા 990 તો આ તમારા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી દીધું. ચલો હવે જોઈએ દાખલા નંબર 3. શું કીધું છે 4 + √2 અને 2 + √2 બરાબર a - √b હોય તો a અને b ની કિંમત શોધો. તો પહેલાં તો આવું આપેલું હોય તો છેદને સમીકરણ કરી દેવાનું. અહીંયા પ્લસ છે એટલે એ જ સંખ્યા લખવાની, પણ વચ્ચે એની વિરોધી નિશાની એટલે માઇનસ વડે ગુણવાનું. ચલો અહીંયા ગુણાકાર કરીએ છેદનો. આ a + b a - b વાળું થઈ ગયું તો a² એટલે 2નો વર્ગ માઇનસ √2નો વર્ગ. અહીંયા પહેલાં 4 દુ 8, 4ને આના વડે ગુણીએ એટલે -4 વર્ગમૂળમાં 2 રીતે પ્લસ એટલે પ્લસ જ રહેશે +2 વર્ગમૂળમાં 2 અને પ્લસ માઇનસ વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે 2. 8માંથી 2 જાય તો 6, અહીંયા 4માંથી 2 જાય તો 2, મોટા 4 એટલે માઇનસની નિશાની વર્ગમૂળમાં 2, અહીંયા આવ્યા 4, અહીંયા 2 એટલે શું આવશે 6, 2 વર્ગમૂળમાં 2, 4માંથી 2 જાય તો 2 બચે. હવે આમાંથી 2 કોમન કાઢીએ 2 તો અંદર શું બચશે 3 માઇનસ વર્ગમૂળમાં 2 અને નીચે 2 તો છે 2 2 કટ એટલે શું જવાબ આવ્યો 3 માઇનસ વર્ગમૂળમાં 2. હવે તમને અહીંયા a - વર્ગમૂળમાં 2 એટલે a અને b ની કિંમત શોધવાની. તો a બરાબર 3 અને b બરાબર 2. કેમ વર્ગમૂળમાં b તો આપેલું જ છે એટલે b બરાબર 2 - b આપેલું છે એટલે -b લખવાની જરૂર નથી. a બરાબર 3 અને b બરાબર 2 જવાબ આવશે. ચલો હવે જોઈએ દાખલા નંબર 4. શું કીધું છે x બરાબર 2 + વર્ગમૂળમાં 3 હોય તો xનો ઘન પ્લસ 1/x ના ઘનની કિંમત શોધો. સેક્શન બીમાં આમાં જ શું આવ્યું તો xનો વર્ગ પ્લસ 1/x ના વર્ગની કિંમત શોધવાની હતી. હવે જ્યારે ઘન હોય ત્યારે પણ એ જ કરવાનું. પેલું તો x બરાબર 2 વર્ગમૂળમાં 2 + વર્ગમૂળમાં 3 આપેલું છે તો હવે શું શોધવાનું 1/x. હંમેશા આવો દાખલો હોય ત્યારે પેલો x છે તો શું શોધવાનું 1/x. તો 1/x લખીએ આટલું થાય. હવે આને છેદનું સમીકરણ કરીએ તો અહીંયા માઇનસ વડે એટલે કે વચ્ચે માઇનસ આવવું જોઈએ એ લખવાનું. ચલો આ 2 - વર્ગમૂળમાં 3 આ a + b a - b એટલે a નો વર્ગ એટલે 2નો વર્ગ વર્ગમૂળમાં 3નો વર્ગ 1/x શોધીએ છીએ 2 - વર્ગમૂળમાં 3 2નો વર્ગ 4 વર્ગમૂળમાં 3નો વર્ગ છે એટલે 3, 4માંથી 3 જાય તો 1/x બરાબર કેટલું આવ્યું 2 - વર્ગમૂળમાં 3. જો તમે x² + 1/x² હોય તો આટલો x આપેલો હોય એટલે સૌ પ્રથમ શું શોધવાનું 1/x શોધવાનું. આ શોધાઈ જાય પછી શોધવાનું x + 1/x શોધવાનું પ્લસ કે માઇનસ જે આપેલું x + 1/x. xની કિંમત કેટલી છે 2 + વર્ગમૂળમાં 3 અને 1/x ની કિંમત કેટલી આવી +2 - વર્ગમૂળમાં 3 3 3 કટી જાય એટલે x + 1/x ની કિંમત શું આવી 2 + 2 એટલે 4 આવી 4. હવે ઘન શોધવાનું છે એટલે આને ઘન કરીશું x + 1/x આખાનો ઘન. સૂત્ર શું આવે આ ઘન હોય તો xનો ઘન પ્લસ 1/xનો ઘન પ્લસ 3x + y આવે ને xનો ઘન પ્લસ yનો ઘન પ્લસ 3 x + y. અહીંયા x એટલે એ રીતે. ચલો x + 1/xનો ઘન એટલે શું છે આની કિંમત 4 તો 4નો ઘન 1/xનો ઘન વત્તા 3
એક્સ પ્લસ 1/xની કિંમત 4, એક્સનો ઘન 4 તેરી 12, અહીંયા 4નો ઘન 4 ચોક 16 ચોક 64, તો 64 માઇનસ 12 બરાબર એક્સનો ઘન પ્લસ 1/x ઘન. 64માંથી 12 જાય તો 52 બરાબર એક્સનો ઘન પ્લસ 1/xનો ઘનની કિંમત કેટલી આવી? 52 આવી. ચલો હવે જોઈએ દાખલા નંબર 5. આવું આપેલું હોય એટલે હંમેશા છેદનું શું કરી દેવાનું? સમીકરણ કરી દેવાનું. ચલો તો કરીએ. 4 + 3 વર્ગમૂળમાં 5, 3 વર્ગમૂળમાં 5. સમીકરણ કરવા 4, અહીંયા માઇનસ છે તો પ્લસ 3 વર્ગમૂળમાં 5, 3 વર્ગમૂળમાં 5 શોધીએ. કરીએ. 4 ચોક 16, પછી આવશે 4 તેરી 12 વર્ગમૂળમાં 5 વત્તા 3 ચોક 12 વર્ગમૂળમાં 5, 3 તેરી 9 અને વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 કેટલા થઈ જાય? 5 છેદમાં એનો વર્ગ માઇનસ બીનો વર્ગ. 16 9 × 5 = 45, 12 ને 12 24 વર્ગમૂળમાં 5, 4નો વર્ગ 16, 3 તેરી 9 × 5 = 45. હવે 45 16, 6 ને 5 11, પેલા તો 45 - 16 કરીએ 2 અને 9 એટલે કેટલું આવશે? -29. અહીંયા 16 + 45 એટલે 29 થશે. 5 4 ને 1 5, સોરી સરવાળો છે એટલે 5 ને 6 11 વધી 1 4 ને 1 5 ને 1 6 61. અહીંયા આવશે -29. હવે તમને કીધું છે આટલું આવ્યું. a + b વર્ગમૂળમાં 5, a + b વર્ગમૂળમાં 5 આપણે શોધવાનું છે. તો જો a બરાબર આને અલગ અલગ છેદ આપી દઈએ -61/29 અને b બરાબર -24/29 થાય. અને વર્ગમૂળમાં 5 તો આપેલા જ છે એટલે એની કિંમત -61/29 અને b ની કિંમત -24/29.